નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને વડોદરાના ઐતિહાસિક અને પૌરાણિક વિઠ્ઠલ મંદિર ખાતે ચંદનના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં ચંદનના વૃક્ષોનું પણ અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે વડોદરાના પૌરાણિક એવા વિઠ્ઠલ મંદિર ખાતે આજ રોજ ચંદનના વૃક્ષોનું વાવેતર બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ એ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ ઉપરાંત મંદિરના પરિસરમાં ચંદનના વૃક્ષની હાજરી એ અત્યંત શુભ મનાય છે, કારણ કે ભગવાનને પણ ચંદનનો લેપ લગાવીને એનું તિલક પણ કરાય છે, જેથી એનું વિશેષ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં નજરે પડે છે. ગૌરક્ષા સેવા સમિતિ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં લીમડા સહિત વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આપણે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન ગયું એને ધ્યાનમાં રાખીને વડોદરાના વિઠ્ઠલનાથજી મંદિરમાં આપણે પ્રતિવાર્ષિક વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ. તો એના ભાગરૂપે આજે 9મી તારીખે વિઠ્ઠલ મંદિરમાં વૃક્ષારોપણ રાખેલું છે. પ્રતિવાર્ષિક આ વૃક્ષારોપણ અહીં કરીએ છીએ, જેમાં વડોદરાની વિવિધ સંસ્થાઓ આની સાથે જોડાતી હોય છે. જે રીતે શરૂઆતમાં વડોદરા 4 દરવાજા સ્વચ્છતા અભિયાન સમિતિ હતી, એ પછી નવરત્ન ચેતના ફોરમ હતું, એના પછી સિનિયર સિટીઝન ગ્રુપ હતું, એ સાથે વિઠ્ઠલ મંદિર ભક્તગણ, એની સાથે આપણે દર વર્ષે બાળકોનો અહીં કાર્યક્રમ કરતા હોય છે, તો બાળકો દ્વારા પણ વૃક્ષારોપણ થતું હતું. અને આ વર્ષે આપણા વડોદરા 4 દરવાજાના વિસ્તારના કરણી સેનાના પણ બધા સભ્યો જોડાયા છે. એટલે આ કહેવાનો મતલબ કે આ બધા જાગૃત સંસ્થાઓ છે જે વડોદરા માટે અલગ અલગ કાર્ય કરી રહી છે, અને વડોદરાના વિષયો જે સ્વચ્છતાના હોય, દબાણના હોય કે આવી રીતે પર્યાવરણની જાળવણીના હોય, એ બધા કાર્ય કરતી હોય છે. એ સંસ્થા પ્રતિવાર્ષિક વિઠ્ઠલ મંદિરમાં આવીને વૃક્ષારોપણ કરતી હોય છે. તમે આ વિઠ્ઠલ મંદિરના બગીચામાં જોશો તો બધી જાતના જ વૃક્ષ છે. લીમડો છે, કડવો મીઠો લીમડો છે, જાંબુ છે, પીપળો છે, પછી દાડમ છે, લીંબુ છે, બોરસલ્લી છે, આવા વિવિધ પ્રકારના વૃક્ષો છે કે જે અહીં બગીચામાં લોકો સાંજે વડીલો આવીને બેસતા હોય છે અને એનો આનંદ લેતા હોય છે. વૃક્ષ આજે વાવવામાં આવે છે? આજે આપણા મંદિરમાં જે ચંદનનું વૃક્ષ નથી એને ખાસ વાવવામાં આવે છે, કે જેના ચંદનનો ઉપયોગ ઠાકોરજીના માળાજીમાં ને એમાં વપરાતો હોય છે, અને પવિત્ર વૃક્ષ છે. એટલે એનું અત્યારે અહીંયા બધા બાળકો દ્વારા રોપણ કરવામાં આવશે, ને એ સાથે બીજા 11 વૃક્ષોનું પણ રોપણ છે, જેમાં ઘણા વૃક્ષો આવતીકાલે સાંજે ગેડીગેટ રોડ પર 4 વાગે કાર્યક્રમ રાખ્યો છે, કે જે રોડો ઉપર અત્યારે ફૂટપાથ ઉપર લોકો ગરમીનો સામનો કરે છે ચાલતી વખતે કે બેસતી વખતે, તો એ વૃક્ષો હોય તો બધાને થોડીક ઠંડક રહે. સનાતન ધર્મ પ્રમાણે ચંદનનું વૃક્ષ કેટલું? સનાતન ધર્મમાં જે રીતે વિઠ્ઠલનાથજી મંદિરમાં તમે જોશો કે કદમનું વૃક્ષ છે, જે આપણા ભાગવતના એક ગ્રંથ સાથે જોડાયેલું છે, કે ભગવાને એની ઉપર બેસીને ચીરહણા લીલા કરી હતી. એ જે ચંદનનું વૃક્ષ એટલું અગત્યનું છે કે જે ચંદનના લાકડાને ઘસી ને ચંદનનું તિલક દરરોજે ઠાકોરજીને કરવામાં આવતું હોય છે, તો એના પરથી જ ખ્યાલ આવે કે જેના લાકડાનો ઉપયોગ ઠાકોરજીને તિલક કરવા માટે આવે છે, તો એનું સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાના પૂજન માટે વિશેષ મહત્વ. જય માતાજી. વિશ્વ પર્યાવરણ દિવસ ને નિમિત્તે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. પ્લાનિંગ ઘણું લાંબુ છે. અત્યારે વિઠ્ઠલ મંદિરમાં બાળકોના હસ્તે ચંદનના ઝાડનું રોપણ કરીશું, અને 4 દરવાજામાં ઘણા પ્રશ્નો છે. 4 દરવાજામાં ઝાડ નથી, એટલે 4 દરવાજામાં દરેક જગ્યાએ મેક્સિમમ જગ્યાઓ પર ઝાડ ઉગાડવાના, લીમડો છે, આસોપાલવ છે, એ ઝાડ ઉગાડવાનો પ્લાનિંગ છે. અને એના અનુસંધાનમાં આજે વિઠ્ઠલ મંદિરથી ભગવાનના આશીર્વાદ લઈને શરૂઆત કરીએ છીએ. હું છું, સત્યમભાઈ છે, હરિઓમભાઈ છે, રાજેશભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, વિઠ્ઠલભાઈ છે, શનિ રામચંદાની છે, આદિશ ગાવડે છે, ઘણા બધા સામાજિક કાર્યકરો જોડાયેલા છે. અને કોઈ રાજકીય હેતુ નથી. હેતુ એ છે કે આજે 45 ડિગ્રી 50 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે વડોદરામાં, બધા સહન કરી રહ્યા છે. કહેવાય છે કે 50 સુધી પહોંચે. તો મારી વડોદરાવાસીઓને એક અરજ છે, એક રિક્વેસ્ટ છે કે દરેક માણસ એક ઝાડ વાવે. તો આપણા વડોદરામાં લગભગ 22 લાખ લોકો છે. 10 લાખ લોકો પણ આને ફોલો કરશે તો આવતા વર્ષે જે તાપમાન 45 ડિગ્રી તમને દેખાય છે, એની જગ્યાએ આપણે થોડું ઓછું અનુભવીશું. એટલે લોકોને એક અરજ છે કે દરેક લોકો ઝાડ વાવે
અને સત્યમભાઈ છે આપણા ગૌરક્ષા સેવા સમિતિમાં છે અને સામાજિક કાર્યકર છે. કાલે સાંજે 4 વાગે ગેન્ડીગેટ રોડ ઉપર ઝાડ વાવવામાં આવશે. અત્યારે પાંજરા અને એ બધું કશું અવેલેબલ નથી ઘણી બધી જગ્યા ઉપર, પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને કરીશું. અને દરેક લોકોનો હેતુ ફક્ત એટલો જ છે કે વડોદરાના લોકો જાગૃત થાય, વડોદરામાં ઝાડ ઉગે અને સ્માર્ટ વડોદરા એ તો થઈ જ રહ્યું છે, પણ વડોદરાની 4 દરવાજાની અંદર પણ ઘણા બધા વૃક્ષો ઉગે. જય માતા. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.